રાજ્યમાં વરસાદી માહોલને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી દિવસો દરમિયાન ફરી એકવાર વરસાદી માહોલ યથાવત જામશે। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આ વખતે કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ ઝાપટા વરસી શકે છે। તો ભારે વરસાદની આગાહીને પગલે ખેડૂતો નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી। આગામી 48 કલાકમાં ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળનું ઉપસાગરની મજબૂત સિસ્ટમના લીધે તારીખ 30મી રાતથી 31મી જુલાઈના થઈ કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ વડોદરાના ભાગો, આણંદ નડિયાદના ભાગો, આણંદ નડિયાદના ભાગો, કપડવંજના ભાગો, પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, ભરૂચના ભાગો, ઉપરાંત દાહોદના ભાગો, મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 4 ઇંચ, 5 ઇંચ, તો ક્યાંક 8 ઇંચ, 10 ઇંચ અને તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। કુલ એક્યુમ્યુલેટેડ તો કોઈ ભાગમાં 20 ઇંચ સુધી પણ પહોંચી જવાની શક્યતા રહે।